તો આજે બનાવીશું સોયાબીનનું શાક. પહેલાં તો ડુંગળીને આપણે આ રીતે ગ્રેવી બનાવી લઈશું. થોડું તેલ અને ડુંગળી આ રીતે હવે નાખીશું ટામેટા. તો આપણે ગ્રેવી બનાવીશું શેકાઈ ત્યાં સુધી. ટામેટા અને ડુંગળી બંનેને ત્યાં સુધી આપણે મિક્સ કરીશું જ્યાં સુધી પરફેક્ટ ગ્રેવી બની જાય ત્યાં સુધી. હવે આપણે લસણનો પેસ્ટ નાખીશું. લસણનો પેસ્ટ અને થોડું મરચું દળેલું. આ રીતની ગ્રેવી થઈ જાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરતા જ રહીશું. હવે ફાઇનલી ગાઈસ આ રીતની સોયાબીન આપણે બાફેલી હતી જે આમાં નાખીશું. ફાઇનલી ગાઈસ શાક બની ગયું છે. હવે ટેસ્ટ કરીશું.